નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ તુલસી માના જન્મની કથા। એક વખત ધર્મરાજ ધ્રુવસેન નામના રાજા હતા। તેમની રાણી ખૂબ ભક્તિભાવ ધરાવતી હતી। તે દરરોજ ભગવાન વિષ્ણુની ઉપાસના કરતી હતી, પરંતુ રાજાને એ વાત જરાય ગમતી નહોતી। એક દિવસ રાજાએ ગુસ્સામાં આવી કહ્યું કે તું હંમેશા વિષ્ણુની જ પૂજા કરે છે। હવે જો તું એમ જ કરશે તો હું તને રાજમહેલમાંથી કાઢી મૂકીશ। રાણી શાંતિથી બોલી કે હે રાજન, હું વિષ્ણુની ભક્તિ છોડું એ શક્ય નથી। તેઓ જ આ જગતના પાલનહાર છે। રાજાએ રાણીનો ત્યાગ કર્યો। રાણી જંગલમાં જઈ તપસ્યા કરવા લાગી। વર્ષો બાદ ભગવાન વિષ્ણુ પ્રસન્ન થયા અને બોલ્યા, હે સતી, તું આગામી જન્મમાં દેવી વૃંદા રૂપે જન્મ લેજે અને તારા તપના ફળે હું તારો પતિ બનીશ। કેટલાય વર્ષો બાદ વૃંદાનો જન્મ એક ભક્ત કુળમાં થયો। તેણી અતિ સુંદર અને પવિત્ર હતી। વૃંદાએ ભગવાન શંકરના આશીર્વાદથી જલંધર આસુર સાથે વિવાહ કર્યો, પરંતુ તેના હૃદયમાં તો વિષ્ણુજી પ્રત્યે અખંડ ભક્તિ હતી। જલંધરના મરણ પછી વૃંદા વિષ્ણુજીને સ્મરણ કરતી અગ્નિમાં પ્રવેશી ગઈ। તેના તપથી એક પવિત્ર છોડ ઉત્પન્ન થયો, જે આપણે તુલસી તરીકે ઓળખાય છે અને તેમના તુલસીને આપણી પૂજા કરીએ છીએ। ત્યારે આકાશવાણી થઈ, હે વૃંદા, તું તુલસી રૂપે સદા ભૂમિ પર રહીશ। લોકો તને તુલસી માતા તરીકે પૂજશે। તારા વિના કોઈ પણ વિષ્ણુ પૂજન પૂર્ણ નહીં થાય। તુલસીના પાન વિષ્ણુ, કૃષ્ણ અને લક્ષ્મીજીને અતિ પ્રિય છે। તુલસી ઘરમાં હોય ત્યાં દુષ્ટ શક્તિ પ્રવેશી શકતી નથી। તુલસીના પાનથી પૂજન કરવાથી મન શુદ્ધ બને અને પાપનો નાશ થાય। તુલસી વિવાહ દિવસે તુલસી અને શાલિગ્રામ ભગવાનની પૂજા કરવાથી દાંપત્ય જીવનમાં પણ સુખ મળે છે। જે મનુષ્ય દરરોજ તુલસી માતાની પરિક્રમા કરે, પ્રાર્થના કરે અને સ્નેહપૂર્વક દીવો પ્રગટાવે, તેઓના જીવનમાં ભગવાન વિષ્ણુના આશીર્વાદ, આરોગ્ય, શાંતિ અને સુખ સમૃદ્ધિ સદા રહે છે। તો આ હતી તુલસી માના જન્મની પવિત્ર કથા। આ વાર્તા તમને સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો। જય શ્રી કૃષ્ણ। ફરી મળશો નવી વાર્તા સાથે।